જ્ઞાન હોય ને એને બધું રૂપાળું જ લાગે. ગાંધી બાપુ ને વલ્લભભાઈ ને બીજા 3-4 જણા બેઠા હતા ત્યારે હું ત્યાં નહોતો. આપણે નહોતા થઈએ તો આપણે કેવું જ પડે ને, નકર તમને એમ થાય કે માયાભાઈ બેઠા છે ગાંધી. નહીં, હું નહોતો જ દઈએ, આપણે નહોતા જ ત્યારે. આ વાતું બહુ આઘી છે સાહેબ. હવે તમે જો પ્રોગ્રામ, હવે તમે જો. એટલે એ બેઠેલા અને એમાં ગાંધી બાપુને આ બધું હકીકત છે પાછું છે, સાચી વાતું. ગાંધી બાપુએ લખેલી વાતું છે. એમાં બધાએ પૂછ્યું કે હે બાપુ, વિશ્વ સુંદરીનું કોઈને બિરુદ દેવું હોય તો એવું અત્યારે રૂપાળું કોણ? ગાંધી બાપુ કે કસ્તુરબા. કસ્તુરબાનો ફોટો આપણે જોયો છે, રાખના ઢગલે પાણીના સાટા નાખ્યા હોય એવી મોઢાની કૃપા હતી. હામેની ઓસરીએ બેઠા બેઠા કસ્તુરબા રેટીઓ કાઢતા હતા. એને થયું કે વાત હાલી એટલે કે દઈ છોકરા અહીંયા આવો. તે બધા અહીંયા, હા બા હું વાતું કરો, હું દાંત કાઢો? એ કે કાંઈ નહીં. ના ના કયો? એ તો અમે ગાંધી બાપુને પૂછતા હતા કે અત્યારે રૂપાળું કોણ? વિશ્વ સુંદરીનું બિરુદ આપવું હોય તેવું રૂપાળું કોણ? તો કસ્તુરભાઈ રેટીઓ બેન કીધું. કોનું કીધું તમારા બાપુએ? કે તમારું કીધું. કસ્તુરબા કે ગાંધી બાપુ કોઈ દી ખોટું ન બોલે સાહેબ. આ દાંપત્ય જીવન. અને એ તો બધાય કરતા આવા હોવા છતાં વિશ્વમાં રૂપાળે અને ઈદ દેખાતી હોય, ઈદ ગાંધી બાપુ થઈ શકે ને. આ બહુ મુદ્દો છે સાહેબ. અને પછી કસ્તુરબા ને કેટલો ભરોસો તમારા બાપુ ખોટું થોડા બોલે? એ તો જો કે તમારા બાપુ નતું, બાપુ જ કીધું હતું એને. કારણ કે એ ઉંમર એવી થઈ ગઈ હતી. પછી ગાંધીજી તે કસ્તુરબાને બા જ કહેતા હતા અને કસ્તુરબા ગાંધીજીને બાપુ જ કહેતા હતા. અને આવું અત્યારે આપણે ઘીરે ઘીરે બધું ગામડામાં થાય જ છે. હા, નથી ઘણા બેઠા બેઠા એ સા બા કરો. તાવળ એ કે લઉં પાણી ભરતી આવું, તાપ બાપ કરો. એક ભાઈ એને કીધું કે આમ જો બા જેવી રોટલી બનાવતા શીખો, કે બાપુજી જેવો લોટ બાંધતા શીખો. અમુક તો હામાં ઘા જ કરે છે. હું છે એ નક્કી નથી થતું. પણ ભગવાન કૃષ્ણએ વિશ્વકર્મા ભગવાને સુદામાનું મકાન બનાવવા માટે, મહેલ બનાવવા માટે મોકલ્યા. અને વિશ્વકર્મા ભગવાનને ત્યારે સુદામા એમ કહે છે કે હું તો બ્રાહ્મણ છું અને મારા ગામનો ગરીબ માણસ, હું રાજાની ઘડે મહેલમાં રહું અને મારા ગામનો ગરીબ માણસ ઝૂંપડામાં રહે, એ મને યોગ્ય ન લાગે. જો વિશ્વકર્મા ભગવાને તમારે મને મહેલ બનાવવો હોય તો મારી આખી નગરીમાં બધાને આવા મહેલ બનાવી ગયો. અને સાહેબ 1 મહિનો કામ આવ્યું. 1 મહિનામાં સાહેબ આખી નગરી બનાવી નાખી. એનો રાજા, આ સત્ય ઘટનાની વાત કરું સાહેબ, એનો રાજા બેફામ પીને બીજે પીડ્યો છે. 1 મહિના પછી એને ખબર પડે 1 મહિનો ભગવાન વિશ્વકર્મા મારા ગામમાં રહ્યા, હું એના ચરણ સુધી ન પહોંચી શક્યો. એ જ રાતે લક્ષ્મીજી, ભગવાન કૃષ્ણ લક્ષ્મીજીને મોકલે છે રાજાના મહેલમાં અને રાણીને મળે છે. આ વાત ખાસ સાંભળજો. બેટા માગ, શું આપું તને? ત્યારે ભારત વર્ષની સ્ત્રી એટલું કહે છે, માં મારે શું માગું? મારી પાસે કોઈ તાણ નથી, રાજમહેલ છે, એક હુકમ કરું તો 1000 સેવકો હાજર છે, મારે કોઈ ખામી નથી. બેટા તારી પાસે રૂપ નથી અને હું લક્ષ્મી છું, અને હું આવું તારી પાસે રૂપ ના આવે. સ્ત્રીનો પહેલો ધર્મ એ છે કે એના પતિને રીઝવવા માટે એને સાજ સજવો જોઈએ, રૂપાળું રહેવું જરૂરી છે. માટે હું તને સ્વરૂપ આપું છું. તો સ્વરૂપને લઈને શું કરવું? મારો પતિ તો અહીંયા રહેતો નથી, પણ એની ઉપર મારો હરિ કૃપા કરશે અને તારો પતિ પણ તારા મહેલે આવશે. અને અહીંયા વિશ્વકર્માએ 1 મહિનો રહ્યા પછી રાજાને ખબર પડી, રાજા એના મંત્રીને બોલાવે છે. 1 મહિનો વિશ્વકર્મા મારી નગરીમાં અને કોઈ મને કીધું નહીં. ત્યારે એનો મંત્રી હારે હોય ને એને હાચકલો રાખવાનો. આપણે કહીએ ને મિત્ર હરીસા જેવો હોવો જોઈએ. ના ના, એ તો એની ઉપર ડાઘ હોય આપણા મોઢામાં દેખાય. આવ પછી હરીસા જેવો હોય નહીં, આવ ક્લીન ચોખ્ખો હોવો જોઈએ. હરીસાને તૂટતા શું વાર લાગે? ઠેહ લાગે તૂટી જાય. એવા ઘણા તૂટેલ તો અમે નહીં આવીએ, એ તું રહેવા દે ભાઈ. આ બધા પર્યાયો છે ને હારા લાગ્યા. ઘણા ક્યાંક હરીસા જેવો મિત્ર હોય એવા દેખાડી દે. નહીં, એની માથે ડાઘ હોય આપણે ન દેખાતા. એક ભાઈ આખો દૂધપાકનો ટોપ ખાલી કરી નાખ્યો. સમજે
કોકે કીધું હું કહેતા કીડી પડી તક તારે સસમાં ઉપર છે કોકના દૂધ પાકના ટોપલા ઢોળ હતું પેલા તારા સસમાં સાફ કરી આખો મુદ્દો પોતા ઉપર જ આવ્યો જાય સાહેબ. મંત્રી એમ કહે છે કે મહારાજ આપ આજ ભાનમાં આવ્યા છો, તમારી રાહે હતો. હું તો ગમે ત્યાં ખેતી કરીને પેટ ભરલે આજ મંત્રી પદમાંથી રાજીનામું આપું છું. મતલબ કે મારી નગરીમાં વિશ્વકર્મા હોય ને મારો રાજા જાગે નહીં. તક તમે જગાડ્યો નહીં. તક મહારાજ તમે દારૂમાં બેફામ હતા, અભ્રષ્ટ શબ્દ મારી સાથે તમે બોલ્યા છો. તું મારો માલિક છો, મારો રાજા છો, એનું મને ખોટું ન લાગે, પણ હું જે હેતુથી તું તમને જગાડતો હતો તમે જાગતા નહોતા. મેં ખૂબ જગાડ્યા. મંત્રી મને માફ કરો. પાછું વળતા આવડ્યું માણસને. મંત્રી મને માફ કરો. હવે મારે વિશ્વકર્માને મારી નગરીમાં નથી આવ્યા એવું તું કેમ કહી શકો? આવ્યા છે, ગામ કહે છે. અને સુદામાનું મેં અનેક વાર અપમાન કર્યું અને એના પ્રતાપે મારા ગામમાં આવ્યા. તો હવે મંત્રી મારે શું કરવું જોઈએ? પહેલા તો તમારે દારૂ ત્યાગવો પડે. જે વસ્તુ તમારી ભાન ભૂલવાડે, જે વસ્તુ પછી શરાબ નહીં, કોઈ પણ પોતાનો અહમ પણ, પોતાનું કાર્ય ભૂલવાડે, પોતાની જાત ભૂલવાડી દે, હું કોણ છું ઈ ગુમાવી દે. એટલે મહારાજ તમે તમારી જાતને ગુમાવી બેઠા હતા. તમારે પહેલા શરાબ મૂકો. આજથી હું દારૂ નહીં પીવું. બોલો મંત્રી, હવે મારે શું કરવું જોઈએ? તમારે પહેલું તમારા મહેલે જવું જોઈએ. વિશ્વકર્મા આવ્યા છે એટલું નહીં, આખી રાત લક્ષ્મીજી તમારા ઘરે હતા. એ કોને લીધે? કે તમારો ઓરડો ઓઢીને બેઠેલી તમારી અર્ધાંગના તમે એને મૂક્યા છે, પણ એને બિલકુલ તમને નથી મૂક્યા. ઓઢી અને ઓઢિયા શબ્દ મગજમાં લઈને બેહી ગઈ છે અને એને લીધે લક્ષ્મી આવ્યા. આજ તમારા મહારાણી અતિ સ્વરૂપ બન્યા છે. તો લક્ષ્મી અને નારાયણ બે રાજી થશે. તમારે ઘરે જવું જોઈએ. બોલો મંત્રી, પણ મંજૂર છે. હવે મારે શું કરવું જોઈએ? સુદામા અને સુદામાની પત્નીના પગ ધોઈને તમારે પીવા જોઈએ, કારણ કે ભક્તિ એની, એને હિસાબે ભગવાન વિશ્વકર્મા અને લક્ષ્મી એની ભક્તિને હિસાબે આવ્યા છે. એ પણ હું કરવા જાઉં તક તો હવે તમારે કાંઈ કરવાની જરૂર નથી. તક પણ હજી મારે કાયમને માટે સુદામાને યાદ રહે એવું કરવું હોય તો શું કરવું જોઈએ? તક તો તમારે નગરીનું નામ બદલાવી અને આને સુદામાપુરી તમારે બનાવવું જોઈએ. તો કાયમ સુદામાને યાદ રહી જાય. જ્યાં વહેમ પડે છે ત્યાંથી એ વિશ્વાસનો વિસર્જન થાય છે. તમે કોકને ટાકા લેતા હો, કઈક કામ કરતા, અમને સંજય થાય ટાકા પાકે જ બોલાય, મારા આમ પાકે. કહેવા ગયો સાહેબ તમારા વિચારો બહુ કામ કરતા હોય. અમુક વિચારથી અમુકને પાણી આપો ને સાહેબ, એ માણસ બીમાર થાય, કારણ કે પાણી સજીવ છે. એક પણ વસ્તુ, કારણ કે જે પાણીની અંદર દવા ભળે છે, અમુક દર્દીને ડોક્ટર ઉપર ભરોસો હોય તો જ મોટા સાહેબની ઠીકડી લઈને મને સારું થઈ જ જાય. એટલે એને 100% ઈ ક્યુ છે, એ જે ભરોસો અંદર બેઠો છે. અમુકને તમે ગમે એમ કરો ને હાવ અહીંયા દુબળા હોય ને તો તમે એક દવા કરો તો અંદરથી બીજી બીમારી ઉભી થાય. હું હવે ઘીરે નહીં જાઉં, તને ઘીરે લઈએ ન જાવ, પણ તું બળ એવો તો થા કઈ ખરખો. આ વિચાર જે છે એ જ માણસના મોટા કામ કરતા હોય છે. એટલે કવિએ લખ્યું, કવિ કાગે આચરીએ અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય, કેમ અને શું કરવા એવો સંચય મનમાં ન થાય. અને કાગે તો છેલ્લે એવું લખ્યું કે વેદ ઘરના વાટ જેમ સિંધ્યું હોય એમ ખવાય, એવું કીધું પેલા. તમને જેમ આ ટીકડી સવારે લેજો, આ ટીકડી સાંજે લેજો, અને આ જાગો તો લેજો. મારે જેવો પ્રોગ્રામમાં લેવે તો ન જાગે ને, હુઈ જ રહે, બપોર સુધી હુઈ રહે. દ્વારકા સુદામા એક જ વાર કૃષ્ણને મળવા ગયા છે. પછી તો આપણો ભાવ જગત એવું કરી નાખે કે પછી તો ભગવાને જાતો રાત ન્યાલી આમ બધું બનાવી નાખ્યું. ના, બધું બનાવવું જ પડે હો ભાઈ. પણ ત્યારે કન્સ્ટ્રક્શનનું કામ બધું વિશ્વકર્મા કરતા અને એવા ફાસ્ટ કામ કરતા હતા.
અત્યારે જેમ ચાઇના કરી રહ્યું છે કે આપણે સવારે સાહેબ નીકળે, સવારે કાંઈ ન હોય, બીજે દી નીકળીને તો અહીંયા 20 માળનું બિલ્ડિંગ હોય. તો એ કંઈ એવું કોઈ દી એવું અશક્ય ન માનવું કે વિશ્વકર્મા એક રાતમાં દ્વારકાનું મંદિર ન બનાવીએ. કે આ એક રાતમાં જો આ 15 માળ બનાવે જોઈએ છીએ આપણે રાતનું કેમ ફટાફટ ચૂકમાં થાય છે ને, એમાં કઈ એમ ન કરાય. કઈ હજી 10 વર્ષ આવી ગયો હું કરે એ મારો રામ જાણે. મને તો એવું બીક લાગે છે કે ભોખ દિન મૂકી જ દે હમણાં. કેવું છે નકર એમ આપણી કહેવત હતી કે તરહ લાગે ત્યારે થોડું કવું ખોદવા બેહાય ચરી થઈ શકે. કોઈ વસ્તુ અશક્ય દુનિયામાં છે જ નહીં. 50 વર્ષ પહેલા ગામડામાં કથા થતી અને એમ કહેતા ભગવાન રામચંદ્ર ભગવાન લંકા માલી આકાશ માર્ગે વિમાન લઈને નીકળ્યા છે. તો ભાભલા કે મળ્યો ભટ્ટ ગોંદાલા મારવા કહેતા જ આ સાંભળ્યું છે બધા. આજ ઈ જ ભાભલા વિમાનમાં બેસે છે. એ વિમાનમાં બીડીયું કાઢે તો બેનું એમ કે ન પીવાય, તો ન પીવાય. નકર આપણા ફળિયામાં ન પીવે તને શું ખબર પડે પીને શું વાંધો છે કહી દે તારી માને એમ કેતા તો ગીગુથી માની જાય. જો આના ભાભલા કે તો ન પીવાય બેન, ન પીવાય દીકરી. અને મને તો એ થાય કેવું કે આપણે તો ઠીક છે સાહેબ, આ ભાભલાવે 3 યુગ જોઈ લીધો. બોલો ફાનસ વાળા ખોરડા જોયા હતા, એ જ ભાભલા 80માં બેઠા, એના આશીર્વાદ કેટલા મળતા છે એ તો તમે કલ્પના કરો. અને કેવા ડાયા થઈ જાય. કોકના લગ્નમાં જાય સાહેબ તો 20 ઢેફલા ખાય ભાભલા, કારણ કે પીરસવા વાળા જ મુંબઈ થી આવ્યા હોય. લાઈવ ગગી તને ના પડાય હવે ગોટો વળી જાય ભાઈ, રેવા દે ને. મૂળ ભાવું કેવા મૂળ બીજું કઈ નહીં. એનો હાથ આપડે કેમ પાછો ઠેલો હોય, મજી જાય. બાકી શું થાય લે 2 થેપલા ખાઈ તો મજી જાય, પણ એનો હાથ કેમ બચે છે મુંબઈ લઈ આવે. પણ સારું કોને થાય છે એ વાત કરું. ભગવાન કૃષ્ણએ કાયદેસર વાત કરું સાહેબ, જે પોરબંદર જે હતું અત્યારનું હાલનું પોરબંદર, ત્યારે કંઈક નગરીનું નામ જુદું હતું. એ નામ મને નથી આવડતું. હો બેટા તું કાલ ગોતતો આવશે, તાર બાપા બહુ સોપડીઓ વાંચે એમ કહેજે ગોતી દે. હો છોકરો દાંત જ કાઢતો હોય ગમે એમ કહે. એને બાપા મારે તબલા વગાડતા છે અને અત્યારે આ વગાડે ને એનો છોકરો બેન્જો વગાડવાનો મારી યારે નક્કી કર્યું અમે. એ પછી પરણાય હોય ને કીધું આ શરત હોય તો હું વાત કરતા હતા પોરબંદર નું કઈક. ત્યારે એ રાજા હતો ને સાહેબ, એના રાણી કદરૂપા હતા થોડા. એટલે રાજાને ભળતું નહીં. કદરૂપા શું કામ લાગતા હતા? પોતે જ્ઞાની નહોતો એટલે. એક બેન રોટલી કરતા કરતા બોલ્યા, હવે હું રોટલી કરવા મળી સૌ, હવે તો હું રસોડામાં સૌ, હવે તો ઊભા થાવ. તો બોલો કે હું ક્યાં તારી તાવડીમાં હું તો કામ કરી. ઓહો અમુક તો ગજબ આવ્યા હો ઉપરલી. હા ઊભા વાહડા હાવ. જીવન વાત એ હાલે સાહેબ કે એ કવિ કાગ એમ કહે છે કે જેમ સિંધ્યું હોય એમ ખવાય, ઓલા વૈધ ઘરના વાટેલા ઓલા ઓહડ નહીં ઓળખાય. એનું સંશોધન કરશો તો મેળ નહીં આવે. આપ્યું બસ ભરોસાથી ખાઈ જાઓ. એટલે આજ પરિવાર ઘરે બેઠા છે ત્યારે એક આ પંક્તિ મને બહુ ગમે છે. પંડ પીડાયની વહમી વાતો. જો શરીર પીડા અને પંડ પીડા બે અલગ અલગ છે સાહેબ. યસ, પંડ એટલે પોતાની, શરીર એટલે દેહની. શરીરની પીડાની બધે તમે દવા તમે ગોતી શકશો, સંશોધન કરશો. પંડ પીડાની નહીં ગોતી શકો. એ તો પંડને જ ગોતવી પડે. હે અર્જુન, આ કામ તારે જ કરવાનું છે. તારું ઓપરેશન તારે જ કરવાનું છે, બીજો કોઈ નહીં કરી શકે. પંડ એ વસ્તુ એ શબ્દ જેવો છે. પંડ પીડાય. આ ભેગું થવામાં પંડ પીડા વહી જાય સાહેબ.
આજે ભેગા થાય ને અમુક અમુકને પૈણની પીડાવું હોય લેવા દેવા વગેરે ન રખાય. પૈણ પીડાય નહીં વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાય જી. કવિ ના પડે આવી વાતો નહીં કરવાની. એક ભાઈ મને આમ છે ભાઈ તેમ છે, ખાલી મળી જાઓ બસ. પંડ પીડાય નહીં વખમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાય જી. તો એને હેત હશે જો આ હૈયા કેરું. આ કોણ કોણ ભેગા થયા છે? આ હેતાળા ભેગા થયા છે. અને હેત નહીં હોય ને એ કોઈ પણ બાનું બતાવશે સાહેબ. હા અવશ્ય બાનું કોઈ કામ હોઈ શકે, નો પ્રોબ્લેમ, કોઈ એમાં જવા નથી માંગતો. પણ અંદર જે છે એક તો આખી જિંદગીમાં તમને ખબર જ નહીં પડે તમારું પોતાનું કોણ છે અને તમારો વિરોધી કોણ છે. એ તમે ગોતી જ નહીં શકો સાહેબ, જિંદગીમાં નહીં ગોતી. પોતે કમ્પ્લીટ ઇશ્યુ. એટલે હામાં મેં પહેલો જ દાખલો દીધો કે વવે વખાણ કર્યા એટલે હાહુ ને પોતાનું થાવું પડ્યું. બસ પોતાના અંદરના વિચારોને આપલે એમાં ફેરફાર થઈ જશે એટલે ઓટોમેટિક ડેટા એમાં વયા જાય સાહેબ. એટલા ડોક્ટરો છે એમાં તમારી પાસે તમને અમુક જે ક્ષેત્રમાં તો એ માણસ ન્યા જ શું કામ આવવા મહેનત કરે છે. એટલા કલાકારો છે, માયાભાઈને શું કામ ફોન કરે છે. દરેક કલાકારો જે કઈ જેને ફોન કરતા હોય એને કાયદેસર ગુજરાતમાં 1000 કલાકાર તો રેડિયોમાં પરીક્ષા પાસ થયેલા છે. આઈ એમ નોટ રેડિયો કલાકાર નથી. રેડિયોમાં કોઈ ફોર્મ નથી ભર્યું સાહેબ. મારા ફોર્મ ને હું નાપાસ જ થાવ એમાં ખરેખર. કારણ કે એ ત્યાં બેઠા હોય કેમ પહોંચ થાય એટલું ન બોલી શકીએ. દૂછો કોને કહેવાય? દુહો કેમ ભાઈ, દૂછો ન કહેવાય એમ. એટલે હું ખરેખર એમાં હું ન ચાલુ. મને નથી ખબર જ નથી પડતી કાંઈ. મને એટલી જ ખબર પડે કે માણસ કેમ રાજી થાય. અને પછી અમુક જગ્યાએ વ્યાજે મને હમણાં જ એક ભાઈ પૂછ્યું હતું મને કે તમે કરવામાં ઓસ્ટ્રેલિયા ગયા ત્યારે ઇન્ટરવ્યુ જેને જોઈએ ઓસ્ટ્રેલિયાનું આવ્યું હતું બધું ટીવીમાં બધું ઇન્ટરવ્યુ. મને કે તમે કરવા શું માગો છો? તમારે શું થવું એ કયો ને. આમાં ડિગ્રીની જરૂર ન પડે. તેંડુલકરને અત્યારે કોઈ ન પૂછે કે કેટલું ભણ્યો એ. અમિતાભનું કોઈ ન જાણે કે કેટલું ભણ્યો એ. મોરારી બાપુને કોણ પૂછે કે તમે કેટલું ભણ્યા? કહેવાતું જ નથી ને, કેવલ નામ. અને અમે એ કરીએ છીએ. અમે બીજું કાંઈ સાહિત્યમાં બીજું કાંઈ નથી સાહેબ. આમાં તુલસીના પાન થી લઈને પીપળાના પાન, પીપળાના પાન એટલે શરૂ થયું, તુલસીના પાને પૂરું થયું. છોકરાનો જન્મ થાય એનું નામ સઠી કરે ને, સઠી. સઠીના ગીત આવતા પણ ભૂલી ગયું બાયું. હા સઠીના ગીત સઠી કરે છોકરાની, દીકરાઓની, બાળકો. છઠ્ઠી વખતે પીપળાના પાનની જરૂર પડે અને મૃત્યુમાં તુલસીના પાનની જરૂર પડે. ગળથુથી લઈને ગંગાજળ સુધી. અને હાથી થઈને હાય હાય ગુતી સાહેબ. હાથી શરૂ થાય. યા એટલે હું એ ઘોડિયામાં કે નકારાત્મક બનતો નહીં બેટા. સમાજને કે છે હા તું કે હા 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 લડું મૂળા હા 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 જ પાડવાની બેટા. નો નકારાત્મક, નેગેટિવ જ રહેજે, પોઝિટિવ થતો જ નહીં. હા હા હા. અને એ હા કરીને હા કરતો જ હોય ને એની વાય હાય હાય પાછું એ અંગ્રેજો લઈ જાય હાય હાય. કેવું છે આપણું ને આપણું બધા લઈ ગયા બધું. એક ભાઈ મને કે હાલરડા ગાય તો છોકરું હુંય શું કામ જાય? જેનું બાળક હોશિયાર થઈ ગયું છે. મને કે કેમ? કારણ કે માએ કે હા તો ઓલું કે પછી છોકરો કંટાળીને હોઈ જાય. કેટલું હરીફાઈમાં બસ જેના જીવનમાં વેમ નહીં આવે એની મિત્રતા કોઈ દી નહીં તૂટે. જેના જીવનમાં કોઈ દી વેમ નહીં આવે એનું કાર્ય કોઈ દી નહીં તૂટે. જેના જીવનમાં કોઈ દી વેમ નહીં આવે એનું દાંપત્ય જીવન કોઈ દી નહીં તૂટે. આ બધું વેમ ઊભું કરે છે. કોની હારે વાત કરતા હતા ને ક્યાં ગયા હતા? બાપા હારે વાત કરતો હતો લેનભાઈ.
નહીં નહીં, એક સાથે જોઈન્ટ રહેવું સાહેબ, ભેગું થવું. એને હેતુ હશે, એને હેત હશે જો એ હૈયા કેરા તો જોખમ જાણી જાય, એના ભરોસે રેવાજી. અમુક વસ્તુ લખીને આવ્યો છું. બેઠા બેઠા જમીન ગયો હોટલ એને ઘડીક બેહી ગયો. શું બોલું આજે બોલો. એના ભરોસે એના ભરોસે પણ પીડાઈની વહમી વાતું ઓલા ભેરું ને નો ભણાય, પણ હેતુ હશે જો અહીંયા કેરા તો જોખમ જાણી જાય, બસ એને ભરોસે. અમારો આમ ભૂરો નાનો હતો ને ત્યારે એને એવી કલ્પનાઓ હતી, એવા વિચારો, એવા સપના જોતો હતો કે હું 50 વર્ષનો જેદી થઈશ તેથી મારે ફાર્મ હાઉસ હશે, રોલ્સ રોય ગાડી પડી છે, નાનું એવું પ્લેન 4 સીટનું પડ્યું છે, મારો પોતાનો રનવે છે, એક બાજુ હેલિકોપ્ટર પડ્યું છે, જ્યાં મારા છોકરા અને મારા ગામ ઉપર આટા મારતા છે, લોનાવાલામાં મારો એક બંગલો હશે. એમાં લઈ એનો એક જ વિચાર સાચો પડ્યો, 50 વર્ષનો છું. એક જ સપનું એનું સાચું છું 50 વર્ષનો, બાકીનો બધું પેન્ટિંગમાં પીડ્યું. બોલો નહીં, સપના એવા જોવો કે પછી એ સપનું તમને જોવા આવવું જોવે. આપણે જે સપનું જોયું છે એનું ઈ સપનું તમને જોવા આવવું જોઈએ, કે મને જોયું છે ઈ જ થયું છે ને, હાલો ભાઈ એને હું જોવા જાઉં. નહીં, સપના હારા જ જોવાના શેઠ સાહેબ, મોડા સપના જોવાના જ નહીં. હા, અમારા ભૂરાને કોકે પૂછ્યું કે તમે તને ઊંઘ આવી જાય તો પીડા ભેગી ઊંઘ આવી જાય, કે કેમ? કે મહુવા જઈને બધા ડીએડિશન લઈ લો, બધા જીનિંગ લઈ લો, ન્યાલી સીધો LNT આવી જાઓ, બધા કામ લઈ લો, ન્યાલી સીધો પીપાવાઓ જાઓ, બધી બોટું ખરીદી લો, સ્ટીમરો. પછી વેકેનો વ્યવહાર ન થઈ શકે તો કંટાળીને હોઈ જાય. આખર તો કંટાળવું જ છે ને. સપનું આપણને જોવા આવે. એનો એક નાનો પ્રસંગ, મળવાથી શું ફાયદો થાય? જો